અરે આ જીવડો ગલ્લો તમારી હેલો બંધ કરી આ પેલો ગલ્લો બંધ કરી નાખ્યો એને. કોઈ ખબર ના પડી આજે લાગે એને કોઈ હશે હવાર્યો વહેલું ઉઠવાનું હશે. મારે નોકરી જવાનું પણ હું નીકળવું આ તો વેસ જેવું સરા આ ગલ્લો બંધ થઈ ગયો. પડશે. લે ઓલે આજનો જીવડો વહેલો બંધ કરી જતો રહ્યો. એટલે આ તારી ગોળી લેવી હતી કડકરની શાની ગોળી? આ વીતા યાર જોરદાર પહાડ બન્યા ના વિતા કરતર સિવાય અહીંયા વીતા ઈ કરાય બંકો બંકો ના આવ્યો હોય તાને. ના યાર ગોળી ઘરું એટલે મોટી જાય પણ એ તો વહેલો બંધ કરીને જતો રહ્યો પણ. હા? રાગે એને કોઈ ખવાલે પસંદ છે. ત્યાં તો નખા કરે એ મોટો એક વિચાર ફોન કર ને. કલર જીવો તો મારે ઘેર પડી હેલ્યા કરશેની ગોળીઓ તો. ગોળી હતા કે ગોળી ઓહો, મસ્ત ગોળીઓ. હા તો હેડ આલુ તો સારી વાત છે આ મૂકો નાખો. તમે ગોળી ના લઈ આલો. ગૌમાં નોકરી જવાનું. આજે તું જાવ વાંધો નહીં. યાર, લખા ગોળી એવી ના હા. કે તારું 2 મિનિટમાં દુઃખ ગાયબ કરી દેશે. હાલ લે હાલ લે પછી મને વીતા જોતા હેડ હા, લજે. તલા રહેવાતું જ નહીં જોરદાર વીતા બોલ મૂકો હમણાં માટે પણ આખા દાડો થયો પણ મળતું નહીં. મારા અંગા ચેડો મારા ઘેર એવી ગોળી પડી છે ને હા તો જોર ગોળી ઘર્ષણ દુઃખ જતું રે. હા તો હેડો હાલો ફટફટ તો ઓછું થાય મને તો કામ ધન નહીં ના, ના, પડતી. તરત જ અસર કરી દે. હા હવે તારે ઘર્ષણ તરત જ વાર જ નહીં થતી. અમારે પેલો સહેલો પડી ગયો હતો ને હા. તે કેરમ વીચતું જોઈ ને હા. તેની ગોળી આલી તરત દુઃખ મટી ગયું. તો હેડો તમે મને હાલો ફટોફટ હેડો તમે આવજો અંદર લખાય અંદર. ઓ છલા ચલા ચલા રહેવાતું જ નહીં હું વાત કરું યાર ક્યારે જલ્દી મોકલું ગોળી લાલ છે ને મટી જશે તને. હા. ચિંતા ના કરે. બોલો બાપા અરે જા આપણે પેલો હોમો તાકો નહીં હા. પેલી તને ગોળીઓ આલતો તો હું હા. એ ગોળી લઈ જા. તમે યાર તો આ બધું લઈ લઈને આ આવો તું જા ને ખટકો રાખ ને જા ને. તમે આવું બોલો છો અરે તું ધ્યાન ને ના ખબર પડે યાર. ઓહો આહ, તને રહેવાતું નહીં હવે હાતું કહું લે એને આ બાજુ ગોળી લઈને આવો એટલી વાર પછી તમારો દુખાવો પતી ગયો. લે ખટકો રાખજે. હા જલ્દી આય ફટાફટ. લાગે મળતી નહીં હોય. હું મંદિર ગઈ લે આવ્યો કરો આવ્યો. લે તાકાત માર 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 તેનું લે મોકલ્યું મેં લે. પણ નહીં મળતી બાપા. અલે હોમો તાકો પર ગોળીઓ નહીં લે. તે તમે જ લઈ લેતા હોય તને જાતે જઈને. તું લે ખટકો રાખ જા ખટકો રાખ પેલા દુખાવો જબરો. હા આવું જાઓ. અને ભેગું હંગાત પાવલું બતાવજે. હારું હારું લેતા આવું. અંદર ઉભો હા. ગેમ રમવા મંડી પડેલો પેલી ની હાય પણ ભૂસ ભૂસ કરે એવી ઓહો. ગેમ રમવા મંડી પડેલો. ખોટા ફોન ને પણ બધું લઈ આવ્યું મને વીતા રહેવાતું નહીં ફોન નંબર મળી પડ્યો આમાં પેલું નહીં થઈ ગયું પણ ઓનલાઈન ભણવાનું હા એટલા દખલ લઈ આવેલો ત્યાં તો ગેમ રમવા મંડી પડેલો. તારે ફોન નંબર તું બધું ચેક નહીં કરતો કરું છું ને. અરે કેટલા રે આવો બોલા જલ્દી દુખાયો લેતા ને. અરે મટી જાય ભોરે ભોરે. અને પવાલું ના પલાવ લ્યો ને યાર તમે લોહી પીવો. જા પાલું ફટાય તું ખટકો રાખજે જા. તો હરી ગોરીઓ આ થૈલા લાલી દીધી એક ગોળીએ મટી જીધી તો એક જ તો રેલી હે પાછી. લે મોરજે એટલા પેલું પાલું ફટાવા. આમાં પાણી પડતા પડતા ગયા મેચું. લે સલા પકડ આહ કેટલા રે દુખાયો એ જલ્દી કરજે. આહ, ફોન મેલ ના તું. અલે લે ગોળી જજે ખટકો રાખીને. આમાં ખાલી 2 મિનિટ જપ મટી જશે. લે આહ. ચાબા મેળવો છો. ના નહીં જરા ચા નહીં મેળવી દેજે. નહીં મેળવી રવા દે નહીં અરે પીતો જાય એમ કહું છું. જાઓ હવે ઘેર જઈને થોડોક આરામ કરું ને આરે કશું વાંધો નહીં જા. હા હા વેર વાંધો નહીં. તો મટી જાય ઘેર પોકતે પોકતે તને આરામ થઈ જાય. હા હા હા. હું થયું કામ છે ને બધું ઓહ, આવો લખાભાઈ હું થયું કશું નહીં થયું થાય અને હું થયું તમારી એટલે કઈ ચાર એ દેખાતું નહીં અને હું કાઢ્યો ને આખો દાડો તમે શું કરું કશું નહીં ગામમાં જતો હાલ આવ્યો હો અને આ સમ ખણ ખણ કરો છો એટલે કઈ રામ તો ખાઈ તાર શું કરું હું અને પીવશે શું વાહ કઈ રામ છે કશું કી થયું નહીં શું થયું પણ લખાભાઈ દવા બવા લાવી હતી ને તે હા દવા બવા લાયક નહીં દવા લાયા તો પણ મળતું જ નહીં ના તો
તો ભાઈ કોઈ ચેપી રોગ તો નહીં જો કે આ ચેપી રોગ તને થાય મને હું કેમ થાય અલ્યા ભાઈ મને તો એવું લાગે કે આ નવું થઈ છે નહીં થઈ કરતું હવે ગોળે માર જોડે એક મસ્ત આઈડિયા બોલ, શું અભી હાલ idea? તને ખંજવાળ મટી જાય એવી. હા હા એન મારા ઘર રહેવાતું જ નહીં એને ત્યાં મટાડવો કે નહીં ઓવા. હે તું આવી બોલે મટી સારું લાગ્યું કેવું લાગે હે? સારું લાગે ને? હા, સારું લાગે, મટી જાય. મૂડમાં ઈ જતી રહી. કેવું લાગે કે સારું લાગ્યું હે ને ઓવા. તું ગાડી હે ને હા થોડી વાર રે હો હા. મટાડ દઉં હું તને આ લાઈ બનો લ્યા હા લે લાઈ બનો લે, આની લાઈ બરત તને લે હું કહું લે તું હા અરે લે કોકરો મારી નાખવાનો નહીં આ બૈરો લાલ થઈ ગયો લે મારી નાખવા થોડા ધંધા કરું યાર બરાબર. તને મટાડું માટે તું બૈરો રહી ગયો અરે યાર હું તને એવો બીજી દવા આલું. ચાલ મને કર તું દવા મને હવારે લાગે ઉભો થવો લાગતો આ નહીં બે લાગે બે ઉભો રે અબ્બી હાલ તને લેબુ લાઈન પો હા? લેબુ ય મટી જાય હા હા? બે અરે મિનિટ તા- બે. બાપા મોટું તો નહીં આવું દુઃખ તો શિખર તો અહીં આવ્યું છો લે આપી હા મટી જાય તું તાપી કેવું લાગ્યું કુદેલો નાખો તો ને અંદર થોડોક અરે નાખ્યું બધું નાખ્યું યાર તો તને મટી જાય એમ કર તું ઘેર જઈને આરામ કર જા. આવું તો હવારે જીવું તો ઠીક હ ન કે પછી ના ના કોઈ ના થાય હા આ દવા જેવી છે આ ભત્યા તો શિખર લેબુ પીવા તો મને તો ફરી વધારે કહી છે મને તો સમજાય જ નહીં પછી શિખર આને હું નાખ્યું લેબુ પીવું તો હા અને એક તો આ તો ગરબી એ બહુ છે લેડી ના કરી મારું હા હવે કોઈ સમજણ ના પડી ઘડીકમાં કે ભેતે વલું રહ્યો અને પાવ શિખર મેન્ટરી હતું શું હતું કે સમજણ જ ના પડી માં તો બહેરો લાય બરો અને એક તો પંખો બગડ્યો એટલે મેં તો પાખોડે જઈને રોડે જઈને બી હવા દે એવું લાગો તો તમે એક તો આ કાલ તો મળતી જ નહીં ગાડી ચલાવી દે તો એટલે મળી જાય લે આવડી જોઈ જવાય કર લે હા એટલે આ ડટા હું વાત કરું યાર આ રહેવાતું જ નહીં ને એવી વલુર ચાલી રહ્યો જોરદાર હા એટલે કઈ આવો જોરદાર કઈ આવો એવું રહેવાતું જ નહીં મંગા આપતું રહેવાતું નહીં એવું વખા તમે ખાઈને આવો છો ને તો નટુભાઈ અને ખાઈ જ મટાવીએ તો આપણે રશિયા લાવવી પડશે તમે એક કામ કરો રશિયા લઈ આવો અને ખાઈ મટી તો જાય હું હશે તો હાલ જ લેતા આવું હા તમે જાઓ તમે જલ્દી બરાબર જાઓ હું રશિયા હા લઈને હું આવો. રખા થોડી બોલું છું નટુ એ તમે રખા ફોરેમાં બી હાલ મંગા. કાંઈ મટી જશે મંગા થોડુંક વલુર જોરદાર તારા કરી મટી રહ્યો. જશે ચિંતા ના કરે તું તો વલુર અલ્યા જેટલું વળા ના વળું બહેરો લાલ ચોર થઈ ગયો છે હવે નટુભાઈ જલ્દી લઈને આવજો એટલે આમ સારું બે અહીંયા બે. મને ના કરે પણ નહીં રહેવાતું મંગા હમણાં બી હાલ મટી જશે તારે રશિયા લગાવશે ત્યારે જ મટી જશે બસ ભાઈ હમણાં આ જો આ બહેરો લાલ ચોર કરી નાખ્યો છે આ ઈકન આવું ગમ્યું અમે બે માં આવી ગયા નટુભાઈ આપતા એમાં બે એટલે રહ્યા નટુભાઈ ત્યાં નટો કેટલો જો રક્ષા લેવા મોકલી ચાલ માં રક્ષા તો લઈ જ છે આ દિવસે તો ગરમ લાય છે લે ગરમના ગરમ જ લઈ જાય પછી રક્ષા રાકા મંગા એમાં આવતો છે એટલે ગલી લાગે
હાય મંગાજી રશિયા લાવે હું તમે ઊભો કરો ને લખાણ ઊભો કરો પૂરા ઊભો ઓમ ઊભો પાડો અત્યારે નતા કરો ના ઓ બાબા તમે તો મારા દુશ્મનો તો છે તો હું હસી કે ઘર નહીં પડતી લ્યા પેલા ઘર અંધારા જેવો હતો યરું એ મટી જશે અરે મંગા તાર કહેવાય ને એવું એટલે મેં રસ્યા કીધી હતી તને પણ તું ગરમ કે ઠંડી બોલે તો મને એવું તો કીધું કે રસ્યા લેતો ખાલી એમ અલા મને કીધું તારે મેં. કહેવું તો પેલા ઠંડી લાગજે એવું બાપા બળી ગયો એમાં મટી જશે કઈ ના મટી જવાનું હો પેલા આ ગરમ કઈ ના મટી જવાનું બધું પણ તમે તો મને હાથું કરવા આવ્યા હતા તો મારવા આવ્યા હતા પણ અંધે તમે તો જ્યાં બહુના દુશ્મનો છે શીખર બધા આ મંગાઈ દવા કીધી એને કેવું ના પડે કે ઠંડી લાગજે એવું તારે થોડી જોઈને લાવવાની હતી રસ્યા પણ તમે બોલે તા મોઢામી એમ તો રસ્યા કીધી રસ્યા લઈને જ આપશે ના તો અને કોઈ કરો આમાં આમાં શું કરીએ ઊભો કરો આ શું ગાજ્યો આને ઊભી જાઓ અલે ઊભી જાઓ બોલું ના બોલું આ જો પડી ગયા બાબા જો ઊભા લો મટી નહીં ને તું હા મટી જશે ઊભો કરો નહીં જવાય શિકાર મંગા મને તો એવું લાગે કે હવાર પારે ના, તો ના. નહીં ભરવું તારા ઘેર જઈને તરત મટી જશે તું કોઈ ખાધી જ નથી ને બોડી હા કશું ખાધું નહીં હા એટલે આટલી બધી ખાન આવતી હે આ તો હે ને હા ડોશી હે ને ખવડાય તું એટલો લખા હા. એવું તો તું શું ખાધી તું તને ખંજાર ઉપરી આટલી બધી એટલે આ ડોશીએ બટાકાનું શાક અને બાજરીના રોટલા ખવડાય એટલો ભાઈ એટલે બટાકાની શક્તિ આવું ના થાય ખોદારો ના થાય, આવું થતું હે. શીખર મને આવું શીખર ચમ થાવ કોમ તો ધરની બધી બહુ ખંજવાર આવે લે પણ આખો દે મંગા આ બધા કોઈ આવું ખંજવાર થાય હા, મેં ના. પહેલી વખત વાપરી યાર એ જે બટાકા કોદાળ ના થાય. હું તો રોજ ખાઉં બટેકા હમ? હું તો રોજ આપણે બટાકા નહીં ખાતા કોદાળ થાય આવું પણ આવું કોઈ દાળ થયું નહીં એટલે શીખરવા ના મંગા આ બટાકાની એવું ના થાય આવું ઓનો શું ઓના કોઈ થયું? ખાવામાં આવી ગયું બટાકા ના, reaction ના. તો થાય નહીં reaction એ થાય. થઈ જાય આ એટલા જ ખાન આવા છો આનો આ તો સમજણ પડતી નહીં શીખર હું ખાવા બેહ્યો મચ્છર તો ખાવા એકદમ લખભાઈ આ રોટી જમા આડો યાર રોટી જમા આડો ભાઈ ભાઈ ચાલે હું લાવ જૂતું ઊંઘાડું એ ભાઈ નહીં તારી બાપા ચાલ. હા, ઊભો હું કર થયું? ઊભો કર હા આ રોડ વચ્ચે આવડો મંડે આ તો ઓલા કઈ તારી હો એટલે આ લખાણે તો મોટું કે ના મોટું લાય મને જઈને જોઈએ આજે મારા ખ્યાલથી લેબુને એવું આવ્યું ને મોટી જ જોયું હોવું જોઈએ શું જોઈએ આજે નહીં શીખર દેખાતું નહીં યાર એ મારા ખ્યાલથી આ ભાગોળ બાજુ તો નહીં જતો રહ્યો હોય ને આ ખાટલામાં નહીં ગયા હા એટલે મને ભાગોળ બાજુ જવા દે આ કઈ ચમની ચાલુ છે તમારે અરે આ કેશા હું વાત કરું યાર પેલો ભૂપતે નહીં એ રહ્યો ને લેબુ પી રહી યાર ને એટલે આ વધારે ઉકળું ત્યાં મય યાર બહુ પીવાતું હે અરે કેશાભાઈ હા આ તો ચાંદનો પેન ખંજવાર કરતો હતો રસ્તા વચ્ચે વચ તમે તો રશિયાન બસ્યા બધું કહી નાખ્યું તું તા હું તો કહું ભાઈ ચાલ્યો આને થયો ના ખંજવાર ઉપરી જાય ને એટલે આ લખાભાઈ આવી હો તમે હું તો ઘેર જોઈ આવ્યો યાર મેં કહું શીખવા મોટ્યું કે ના મોટ્યું નહીં મોટી હજુ આજે ઓને લેબુ પી રહ્યું તું મને તમારે ક્યાં કોઈ ડોક્ટર ના ભાઈ તો લેબુ પીવડાય તમને ખબર પડે એટલે મેં સાંભળ્યું તું કે મટી જાય લેબુ મેં કહ્યું પા દે મટી જાય ભાઈને પણ લેબુ તો ના થાય આવ કોઈ ગોળી બોળી લાયા હતા જો તમને વલરો પેલા પાછા વલરો હું વાત કરું તમને જો આમાં કેવું હતું ખબર હે? પેલા હું ગલ્લો જો લેવા ગોરી બરોબર હા. તે ગોરી ગલ્લો બંધ હતો તે પછી હું પાછો આવ્યો બરોબર અને પછી સનભાઈ નહીં મારા ભાઈબંધ હા એમના જોડે જો તે સનાએ મને ઘરમાં એના છોકરાને કીધું કે ગોરી આપ તે ગોરી આપી અને ગોરી બી ઘરી ખરી અને પાછું હે ને મને થોડુંક વીતતું હતું બરાબર પછી કઈ ચાલુ થઈ વીતતું હતું એ તો મટી ગયું પણ કઈ ચાલુ થયું ને એટલે પછી રાગે કરાવવા માંડી અને પછી મને લેબુ પીવે તો પાછું વધારે કરાવવા માંડી તો આ લેબુ ય નહીં થયું આ ગોળી થયું પેલા સનભાઈ તમે ના નટુજી બોલાવી આવો જાઓ હાલત બોલાતા આવું બરાબર. રહેવાતું જ નહીં મટી જાય મટી જાય તું
એટલે સના હા આ લખો તો રોડ વચ્ચે વચ તું જોયું ને એવી ખંજવાળ આવી હતી ને તે રોડ વચ્ચે વચ એવો તો જો રોડ વચ્ચે વચ? તાને હું રસ્તા વચ્ચે વચ અલ્યા પણ એર્યો મને એમ કહે કે મને કેરોમ કરતા જ થાય છે કે તું મને ગોળી હાલ હું કહું હેતન હું તો ગોળી હાલું હું તો કરતા ની જ ગોળી હાલું નહીં નતા આની યાર અમે તો રસ્તા વચ્ચે ઊભો કરી તો સાઈડમાં લઈ જાય રસાયણ મચા બધું ગયું આમાં એને બીજું દુઃખ થયું હોય તો એને મોટા દવાખાનામાં જવું પડે ને યાર મને આમાં શું કરે કયો ના તો અડધી રાતે મારી ઊંઘ બગાડે ચો છ લ્યા અરે લખલા હા શું થયું અરે કઈ ચાલી કે તે તો મને કરતાની ગોળી નથી માગી પણ સાચી વાત છે પણ મને કરતરની ગોળી માગી હતી મેં તાર જોયું પણ તે ગોળી આલી ને એના પછી તો આ કઈ ચાલુ થઈ તો બને જ નહીં જતી પણ એવું તારે ચોખવટ કરી પણ કે મને કઈ ચાલે હ એટલે આ પણ વીતતું તું પાછળ ખબર પણ આ તો ગોળી ઘરે પછી મને કઈ ચરી હ પણ તમે ગોળી આલી હતી ચઈ મેં તો મારો સોયલો પડી જતો તેને બૈરામ કરતર થતી હતી 2 વર્ષ પહેલા પડતો પણ તમારે 2 વર્ષ પહેલાની ગોળી હલાય ખરી આમાં મને શું ખબર કે 2 વર્ષ પહેલાની ગોળી છે હું કહું ચાલશે હાલ દે મટી જશે 2 વર્ષ પહેલાની ગોળી ના ખવાય તમને ખબર નહીં પડતી હું ચો ભાઈ બનેલો છું હા મને કોઈ કશું ખબર તો પડતી નહીં ગલ્લા જો લેવા તો એ ગલ્લા એ તો ગલ્લો જો તો ગલ્લા તો લાવ્યો ને તો ગોળી પાઈ ભાવ સનો મળે તો સનાઈ કીધું મને કે લે ગોળી ઘેર પડી મારા છોકરાને તે હું આલું રાજુ તો કોને મટી જશે હું તો ગોળી આલે મારા સહેલાને એક દારો નતો જોઈને મટી જીધું હું કોના આલે મટી જશે હવે ગરી તો ગરી હવે લેડો મોટા દવાખાનામાં દવા કરી લ્યો અને હવે આજ પછી ભૂલ ના કરતા આવી એ લખાભાઈ જો તો હવે ગોળીઓ ના કરાય ડૉક્ટરની સલાહ લઈને ગોળીઓ લેવાય આ તો તમને લાગે એવું મારા જોડે ના લેવાય કો આ ભૂપતાજી જોડે ના લેવાય મંગાજી જોડે ના લેવાય માથું દુખતું હોય કે નખમાં દુખતું હોય ડૉક્ટરની સલાહ લ્યો અને પછી ગોળીઓ કરો આ તો તમને બહુ વીતતું હતું તે મેં તો ગોળી હાલ દીધી વાત સાચી યાર કાન અમે સારું કરતા હતા યાર તમારું સાચી વાત ને તું ભાઈ વાત સાચી એને તો કશી ખબર પડતી નહીં મને ખબર પડતી હોય તો તું છું તો ભાઈ હું ગોળી લેવા આવું જ નહીં ને આમાં આ બધું પરી મેલો હું તો કહું હમણાં મોટા દવાખાના લઈ જાય બરાબર ને સાચી વાત છે